વધુ એક મહત્વના સમાચાર, વડોદરામાં બનાવટી સર્ટિફિકેટ બનાવનાર આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષથી ફરાર આરોપી અભિષેક ધારીવાલને ઝડપી પાડ્યો છે। સાગરીતો સાથે મળી અને યુવાનો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના નામે છેતરપિંડી કરતા હતા। આરોપીએ ફી પેટે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા। 2008માં 335 ડિગ્રી 654 માર્કશીટ, સીપીયુ અને રોકડ જપ્ત કરી હતી। કોર્ટના વોરંટ બાદ આરોપીને નાસ્તો ફરતો જાહેર કરાયો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી છે। વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, વર્ષોથી નાસ્તો ફરતો આરોપી આખરે હવે ઝડપાઈ ચૂક્યો છે, શું વિગતો? બિલકુલ જી, અભિષેક તનસુખલાલ ધારીવાલ કે જેની મુંબઈના ગોરેગાંવમાંથી ક્રાઇમ બ્રાન્ચે છકંજામાં લઈ લીધો છે। 2008ની અંદર આ જે અભિષેક હતો કે તેણે પોતાના સાગરીતો સાથે મળી અને અલકાપુરી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના નામે નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી અને આ જે યુવાનો છે તેમની સાથે છેતરપિંડી કરી હતી। અને આ જે યુવાનો હતા તેમની પાસેથી બનાવટી ડિગ્રીના નામે લાખો રૂપિયા પણ પડાવ્યા હતા। પોલીસને 2008ની અંદર જ 365 જેટલી ડિગ્રી તેમજ 654 માર્કશીટ સાથે સાથે કોમ્પ્યુટર અને રોકડ રકમ પણ તે સમયે જપ્ત કરી હતી। પરંતુ આ જે અભિષેક છે તે સમયે સ્થળ પર હાજર નહોતો અને તેને પોલીસ દ્વારા વોન્ટેડ છે તે જાહેર કરવામાં આવ્યો હતો। કોર્ટના વોરંટ બાદ પણ આ જે આરોપી છે તે નાસ્તો ફરતો હતો અને તેને જ લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સતત તપાસ કરી રહી હતી અને હ્યુમન સોર્સિસ તેમજ હવે ટેકનિકલ ટીમના આધારે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે તેમણે આ જે આરોપી છે અભિષેક ધારીવાલ તેની ધરપકડ કરી છે અને હવે રિમાન્ડ માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે। જી અલ્પેશ, જોડાયેલા રહેશો, વિગતો મેળવતા રહીશું।